દરેક સજીવ વસ્તુ કોઈ નાનામાં નાના એકમનું બનેલું હોય છે, જેને આપણે કહીએ છીએ કોષ. કોષ એ જીવન શરીરનું માળખાકીય અને કાર્યાત્મક એકમ છે. તો કોષની થોડી લાક્ષણિકતાઓ આપણે જાણી લઈએ. તેને પોષણ અને ઓક્સિજનની જરૂર છે. તેના વિકાસ, સમારકામ અને અન્ય પ્રવૃત્તિઓ માટે જરૂરી પોતાની ઉર્જા ઉત્પન્ન કરે છે. કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ચયાપચય કચરાને દૂર કરે છે. તેના અસ્તિત્વ માટે યોગ્ય પર્યાવરણ જરૂરી છે. તે માધ્યમ જાળવી રાખે છે. શરીરમાં બેક્ટેરિયા અથવા ઝેરી પદાર્થોના પ્રવેશ માટે તાત્કાલિક પ્રતિક્રિયા દર્શાવે છે અને તે વિભાજન દ્વારા પ્રજનન કરે છે. હવે આપણે જાણીશું ટિશ્યુ એટલે કે પેશી વિશે. તો આ જે બધી પેશીઓ જે છે તે સમાન કાર્ય ધરાવતા કોષોના જૂથ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. શરીરમાં ઘણા પ્રકારની પેશીઓ હોય છે અને બધી જે પેશીઓ છે એ 4 મુખ્ય પ્રકારમાં વર્ગીકૃત થાય છે. જેમાં પહેલી છે એપિથેલિયલ ટિશ્યુ, કે જેમાં સ્ક્વેમસ, કોલમનર અને ક્યુબોઇડલ એપિથેલિયલ સેલ્સ હોય છે. બીજી છે મસલ ટિશ્યુ, કે જેમાં સ્કેલેટલ એટલે કે હાડપિંજરના સ્નાયુ, સ્મૂથ મસલ અને કાર્ડિયાક એટલે કે હૃદયના સ્નાયુ હોય છે. ત્રીજી છે કનેક્ટિવ ટિશ્યુ, કે જેમાં કાર્ટિલેજ, બોન અને બ્લડ આ બધાનો સમાવેશ થાય છે. અને ચોથી છે નર્વસ ટિશ્યુ, ધેટ ઇઝ ચેતાપેશી, કે તેમાં ચેતાકોષો અને તેના સહાયક કોષો હોય છે. અંગ એ એવી રચના જે 2 અથવા વધુ પ્રકારની પ્રાથમિક પેશીઓ દ્વારા રચાય છે. કેટલાક અંગો 4 પ્રકારની પ્રાથમિક પેશીઓના બનેલા હોય છે. અંગો 2 પ્રકારના છે: નળીઓવાળું અથવા હોલો અંગ, કોમ્પેક્ટ અથવા પેરેન્કાઇમલ અંગ. શરીરના કેટલાક અંગો મગજ, હૃદય, ફેફસા, પેટ, આંતરડા, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, કિડની અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વગેરે છે. જ્યારે આ અંગો શરીરના ચોક્કસ કાર્યો કરવા માટે સાથે મળીને કામ કરે છે તો તેને સિસ્ટમ કહે છે. દરેક સિસ્ટમ એક ચોક્કસ કાર્ય કરે છે. પાચન તંત્ર ખોરાકના પચન સાથે સંબંધિત છે. ઉત્સર્જન તંત્ર એક્સક્રીશન એટલે કે અનિચ્છનીય પદાર્થો દૂર કરે છે. હૃદય તંત્ર પદાર્થોના પરિવહન માટે, શ્વસન તંત્ર ઓક્સિજનના પુરવઠા અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા સાથે, પ્રજનન તંત્ર પ્રજાતિઓના પ્રજનનમાં સામેલ છે. અંતઃસ્ત્રાવી તંત્ર અને નર્વસ સિસ્ટમ શરીરના બૌદ્ધિક કાર્યોને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન હતી કોષ, પેશી, અંગ અને પ્રણાલી માટેની. આ લેક્ચર તમને ગમ્યો હોય એવી આશા સાથે રજા લઉં છું. થેન્ક યુ.